આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અમૂલ એઆઈનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમૂલ એઆઈ કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક તથા આત્મનિર્ભર બનાવવાનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એઆઈ પ્લેટફોર્મથી દૂધ ઉત્પાદકોને ટેકનોલોજીનો સીધો લાભ મળશે અને સહકાર ક્ષેત્રમાં સ્માર્ટ વિકાસને નવી ગતિ મળશે. ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનથી સહકારી ક્ષેત્રનું આગવું મોડેલ બનેલા અમૂલ અને શ્વેત ક્રાંતિની નગરી આણંદમાં આજે ટેકનોલોજીની નવી ક્રાંતિનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશા ટેકનોલોજી આધારિત વિકાસ ઉપર ભાર મૂક્યો છે. શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં ગત 11 વર્ષમાં ભારતની આર્થિક વિકાસ યાત્રા તેજ ગતિથી આગળ વધી છે. તેમાં પણ ટેકનોલોજીનો મહત્વનો ફાળો રહ્યો છે.